ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલના રિમાન્ડ મંજૂર થયા છે। ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કર્યા બાદ આજે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। 14 દિવસના રિમાન્ડની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માંગ કરવામાં આવી હતી। કાર્તિક પટેલના 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે અને આ રિમાન્ડમાં વધુ પૂછપરછ કરવામાં આવશે અને ઘણા બધા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે। ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને 26મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। સરકારી વકીલની ગ્રામ્ય કોર્ટમાં ધારદાર દલીલો કરી છે। 10 નવેમ્બર 2024માં ફ્રી કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં દર્દીઓની જાન બહાર એન્જિયોપ્લાસ્ટી કરી હતી અને 6 જેટલા દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। ત્યારે કાર્તિક પટેલના 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા ક્રાઇમ બ્રાન્ચે। દિવ્યા ફોન લાઈન પર આપણી સાથે જોડાયેલા છે। દિવ્યા, 28મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। હવે આ રિમાન્ડમાં વધુ નવા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ? સોનલ, ગ્રામ્ય કોર્ટમાં કાર્તિક પટેલના 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 12 જેટલા કારણો અને 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી અને વધુમાં વધુ રિમાન્ડ માંગવામાં આવે તેવી ક્રાઇમ બ્રાન્ચ તરફથી રજૂઆત કરવામાં આવી હતી। સાથે જ મોબાઈલ ફોન કોના સંપર્કમાં હતો, હજી કેટલા ખુલાસા, બેંક એકાઉન્ટને લઈને તમામ નાણાકીય વ્યવહારો, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય કોર્ટ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી જે ધ્યાનમાં રાખવામાં આવી હતી અને 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ છે જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવ્યા છે। આ પૂછપરછ દરમિયાન આજે 28 જાન્યુઆરી સુધીની જે પૂછપરછ હશે ત્યાં સુધીમાં રોજ નવા ખુલાસા થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે, કારણ કે અત્યાર સુધીમાં જેટલા આરોપીઓ પકડાયા છે તેમને અનેક આક્ષેપો કર્યા હતા। હવે તમે તમામ આક્ષેપોને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે પૂછપરછ કરવામાં આવશે ત્યારે અન્ય તબીબોના પણ નામ ખુલી શકે છે આ તપાસમાં, તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। એટલે કે હવે આ રિમાન્ડની પ્રક્રિયા શરૂ થઈ છે। રિમાન્ડ દરમિયાન રોજ નવા ખુલાસા થાય તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। કાર્તિક પટેલના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 28મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી અને હવે આ રિમાન્ડમાં ઘણા બધા ખુલાસાઓ સામે આવી શકે છે। PMJYમાં જે કૌભાંડ આચરવામાં આવ્યું છે, દર્દીઓની જાણ બહાર એન્કોલોજી કરવામાં આવી અને ઘણા બધા દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા। દર્દીઓને ડરાવવામાં આવતા હતા, એ દર્દીઓને કહેવામાં આવતું હતું કે એમને ગંભીર બીમારીઓ છે અને આવી રીતે ડરાવી અને ત્યારબાદ તેમનું ઓપરેશન કરવામાં આવતું હતું અને PMJમાં જે ખોટા બિલો છે તે મૂકવામાં આવતા હતા અને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેને લઈને કાર્તિક પટેલ કે જે મુખ્ય આરોપી છે, ખ્યાતિ હોસ્પિટલનો જે મુખ્ય આરોપી છે, તેની ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી। વિદેશોમાં એ કાર્તિક પટેલ કે જે ફરતો હતો, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં ફરતો હતો, ત્યારબાદ તેની પત્નીની સારવાર માટે પરત જ્યારે અમદાવાદ એરપોર્ટ પર આવ્યો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધો છે અને હવે તેના 28મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે।